જો હવે અહીં ધ્યાન આપો, સરેરાશ વેગ કોને કહેવાય? કોઈને યાદ રહી ગયું હોય તો ઊભા થઈને બોલી શકે, હાથ ઊંચો કરી શકે. સરેરાશ વેગ બરાબર છે. સરેરાશ વેગ એટલે પદાર્થે કરેલ સ્થાનાંતર નો સદિશ છેદમાં એટલું સ્થાનાંતર કરવા માટે લાગતો સમયનો ગાળો. બરાબર, આને સરેરાશ વેગ કહેવાય. તો તત્કાલીન વેગ અથવા તાક્ષણિક વેગ અથવા ખાલી વેગ, શબ્દ ખાલી વેગ વાપરો ને તાક્ષણિક વેગ થયો, કોઈ ક્ષણનો વેગ. બરાબર, એનું સૂત્ર પણ આપણે છેલ્લે બનાવ્યું. સદિશ વી વેગ, આ સરેરાશ વેગ, આ વેગ વી બરાબર ડી સદિશ આર છેદમાં ડીટી. સ્થાનાંતર સદિશનું કે સ્થાન સદિશ આરનું કે પદાર્થનું સ્થાન સૂચવતું જે સમીકરણ છે એનું સમયની સાપેક્ષ વિકલન એટલે તત્કાલીન વેગ. બરાબર, તમે એનું ઘટક સ્વરૂપે બનાવ્યું. એના અનુરૂપ એકાદો દાખલો ગણ્યો તો કંઈક, તો એક ગણો. ચાલો હું તમને રકમ લખો એક્સ્ટ્રા. બરાબર, એક રકમ લખો, પછી આપણે આગળ શરૂ કરીએ. લખો કોઈ ના, એમાં કન્ટિન્યુ લખવાનું છે. બરાબર, તમે જે બુકમાં લખો ને એમાં જ એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરીને એમાં જ લખવાનું. એક કણનું સ્થાન સદિશ આર બરાબર બે ટી આઈ કેરેટ 2 ટી આઈ કેરેટ પ્લસ ટી સ્ક્વેર જે કેરેટ પ્લસ 5 કે કેરેટ અનુસાર બદલાય છે. એક કણનું સ્થાન સદિશ આર બરાબર, આ સમીકરણ લખો, અનુસાર બદલાય છે. તો ટી બરાબર 1 સેકન્ડે કણનો વેગ શોધો. ખાલી વેગ એવો શબ્દ વાપરીએ ને તત્કાલીન વેગ જ કહેવાય. દરેક જગ્યાએ તત્કાલીન કે તાક્ષણિક એવું લખ્યું હોય નહીં. બરાબર, હવે શું કરવાનું થાય? જો તમને વિકલન કરતા આવડે છે, આપણી પાસે આ સૂત્ર છે. તમને કણનું સ્થાન જે સમીકરણ અનુસાર બદલાય છે એ સૂત્ર આપ્યું છે, આર આપ્યું છે. બરાબર, આરના સૂત્રમાં ટી આવે છે, અહીંયા છે ટી, અહીંયા છે, છેલ્લા પદમાં નથી. બરાબર, એટલે એ અચળ પદ થયું. તો જેમ સમય બદલાય ને એમ સદિશ આર બદલાય છે. એનો અર્થ કે કણનો સ્થાન સદિશ સમય સાથે બદલાય છે. કણ ગતિમાં છે અને આ ગતિમાન કણનો 1 સેકન્ડે વેગ કેટલો, આવો પ્રશ્ન છે. બરાબર, આ ગતિ કરતા કણનો 1 સેકન્ડે વેગ કેટલો, એટલે 1 સેકન્ડે એટલે આ સમયની ક્ષણ થઈ. જેવી ગતિ દરમિયાન 1 સેકન્ડ પૂરી થઈ, એની ગતિ એને શરૂ કરી ત્યારે પ્રારંભિક ક્ષણ 0 ગણી. જેવી 1 સેકન્ડ પૂરી થઈ ગતિ કરતા એટલે 1 સેકન્ડે એનો વેગ કેટલો, આવો પ્રશ્ન છે. તો જવાબ મેળવવા શું કરીશું? તો કે આ સૂત્ર પહેલા વાપરીશું કે સદિશ આરનું સમયની સાપેક્ષ શું કરવાનું? વિકલન. એટલે આપણને વેગનો સદિશ મળે. સદિશ વી બરાબર ડી સદિશ આર છેદમાં ડીટી, ડી છેદમાં ડીટી. સદિશ આરના સ્થાને આખું સૂત્ર જે આપણને આપ્યું છે મૂકી દો. 2 ટી આઈ કેરેટ પ્લસ ટી સ્ક્વેર જે કેરેટ પ્લસ 5 કે કેરેટ. હવે વિકલન ડાઉન કટ રૂલ મુજબ જ કરવાનું. બરાબર, એ સમીકરણ આપણને ખબર છે કે ડી બાય ડીએક્સ, એક્સની એન ઘાતનું એક્સની સાપેક્ષ વિકલન આ રીતે થાય. તો બસ આ સૂત્ર વાપરવાનું. અહીંયા જેમ ચલ એક્સ હતું એમાં સમય છે. બાકી આઈ કેરેટ જે કેરેટ ને કે કેરેટ જ્યાં હોય ને અહીંયા એમને બ્રેક, એને વિકલન સાથે કોઈ લેવા દેવા નથી. તો આપણને આનું વિકલન કરીને જે મળશે ને એ વેગનું સદિશ મળે. આરનું વિકલન એટલે વેગ. તો સદિશ વી બરાબર, જો 2 તો સહગુણક છે, ટી છે, ટીનું ટીની સાપેક્ષ વિકલન કેટલું થાય? 0 કે 1 થાય ને. એક્સનું એક્સની સાપેક્ષ 1.
અને તમે ડાઉન કટ રૂલ મુજબ કરો તો જવાબ એક જ આવે. આપણે કરી જોઈએ. જો આ બે એમના એમ, ટીની કંઈ ઘાત નથી એટલે કેટલી ઘાત કહેવાય? એક ઘાત આગળ, ટીની એક ઘાતમાં એકનો ઘટાડો, એક હતી ને એમાંથી એક ઘટેલ, 1 - 1 ટીની 0 ઘાત થઈ જાય. પછી અહીંયા આઈ કેરેટ જેમ હતું એમને મૂકી દીધું, બરાબર. એ જ્યાં હોય અહીંયા મૂકી દેવાનું. પ્લસ ટી સ્ક્વેર છે ખાલી, હા 2t, બરાબર ને. જે કેરેટ ખાલી 5 છે, 0. કોઈ પણ અચળાંકનું શું થાય? 0 થાય. પછી 5 સાથે કે કેરેટ ગુણાકારમાં છે પણ એનું વિકલન 0 થઈ ગયું, તો હવે અહીંયા કે કેરેટ લખો કે ન લખો કંઈ ફેર પડતો નથી. એ તો 0 ગુણ્યા કે કેરેટ તો 0 થઈ જવાનું ને. અને આ ડાયરેક્ટ જ લખવાનું. જો ટીનું ટીની સાપેક્ષ વિકલન 1 થાય. આ કાઉન્સવાળાનો જવાબ 1 જ થાય. જો આ 1 તો ગુણાકારમાં કંઈ હોય કે ન હોય કંઈ ફેર ન પડે. આ ટીની 0 ઘાત, કોઈ પણની 0 ઘાતનો જવાબ 1 થાય. આંકડો ગમે એવડો મોટો હોય ઉપર 0 ઘાત કરી દો બરાબર 1. એટલે આ જે કાઉન્સમાં જે ટીનું ટીની સાપેક્ષ વિકલન 1 થઈ ગયું, બરાબર. એટલે કે 2 આઈ કેરેટ ડાયરેક્ટ લખી દઉં ને, 2 આઈ કેરેટ. આ 1 થઈ ગયું, 2 ગુણ્યા 1 એટલે 1, 2 આઈ કેરેટ. અહીંયા 2t જે કેરેટ અને છેલ્લું પદ તો 0. તો આપણને આ r નું વિકલન કર્યું એટલે વેગનો સદિશ મળ્યો. આ સૂત્ર વાપર્યું આપણે. આ કહેવાય t સમયે વેગ. આ સૂત્ર જે મળ્યું ને t સમયે વેગ કહેવાય, તાત્ક્ષણિક વેગ કહેવાય, તત્કાલીન વેગ કહેવાય. હવે આપણે કેટલી સેકન્ડે શોધવાનું છે? રકમમાં જો આપણને પ્રશ્ન શું કર્યો? 1 સેકન્ડે. એટલે પહેલાં તમે r નું વિકલન કરીને સદિશ v મેળવો. v જે મળે, આ v જે મળે, આ સૂત્ર હોય એવું આ v મળે, બરાબર. એનું વિકલન કરીને એમાં હવે તમને 1 સેકન્ડે વેગ પૂછ્યો ને તો આમાં જ્યાં t દેખાય અહીંયા 1 મૂકી દેવાના. 2 સેકન્ડે વેગ પૂછ્યો હોય તો આમાં t દેખાય અહીંયા 2 મૂકી દેવાના. 3 સેકન્ડે પૂછ્યો તો આમાં t દેખાય અહીંયા 3 મૂકી દેવાના. સમજ્યા વાતને? તો હવે t બરાબર 1 સેકન્ડે વેગ, t બરાબર 1 સેકન્ડે વેગ. તમે એને સદિશ v1 એવું નામ આપો. આ v ના સૂત્રમાં t અહીંયા એક જ છે. જો જ્યાં જેટલા t આવતા હોય ને બધી જગ્યાએ 1 મૂકવાનું થાય. આમાં તો એક જ આવ્યું, એક જ જગ્યાએ છે. તો શું થશે? આ 2 આઈ કેરેટ એમના એમ, આ 2 અને અહીંયા t ની જગ્યાએ 1 જે કેરેટ, એટલે 2 આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ. આ થયો t બરાબર 1 સેકન્ડે વેગનો સદિશ. આ t સમયે વેગનો સદિશ. એમાં t ની જગ્યાએ 1 મૂકો તો 1 સેકન્ડે વેગનો સદિશ. t ની જગ્યાએ 2 મૂકો તો 2 સેકન્ડે વેગનો સદિશ. સમજ્યા? હવે આનું મૂલ્ય શોધવું છે. માન સદિશ v1 છેલ્લે સૂત્ર બનાવીએ આપણે. જો માન સદિશ v1 બરાબર ખાલી v1 લખી શકાય બરાબર વર્ગમૂળમાં ડાયરેક્ટ મૂકવાનું ને. હવે અહીંયા તો આઈ કેરેટનો સહગુણક vx કહેવાય, જે કેરેટનો સહગુણક vy કહેવાય. સૂત્ર આપણને મળ્યું હતું કે √vx² + vy². તો શું લખું? 2² + 2². બરાબર. આ જવાબ તો મજા આવે. સમજીએ હું કહેવા માગે છે? આવા 2 દાખલા આપણા આમાં છે બુકમાં, એક ઉદાહરણમાં ને એક સ્વાધ્યાય. પણ એમાં હજી પ્રવેગની વાત છે એટલે આપણે પહેલાં એક થિયરી ભણવી પડશે હજી પ્રવેગની. પછી આટલું લખી રાખો. તમને પરીક્ષામાં જે પૂછાય આવા પ્રશ્નો, બરાબર, એ અંદર બુકની અંદર બેઠી રકમ હોય એના જ હોય એવું ફરજિયાત નથી. સમજો છો ને આખી વાત? પદ્ધતિ આવડવી જરૂરી છે. પછી રકમમાં તો તમને આ આપ્યું હોય ને બીજું કંઈ કંઈ આપ્યું હોય પણ એ પ્રમાણે તમારી ગણતરી કરવાની. ટૂંકમાં સદિશ r આપ્યો એનું વિકલન કરો એટલે વેગનો સદિશ મળે. વેગનો સદિશ મળી જાય એમાં તમને જે ક્ષણે વેગ પૂછ્યો ને t ની જગ્યાએ એ ક્ષણ મૂકી દેવાની. 1 સેકન્ડે પૂછ્યો તો 1 મૂકવાનું. તમને એમ પૂછ્યું કે 1.5 સેકન્ડે તો t જ્યાં આવ્યું અહીંયા 1.5 મૂકવાના. બરાબર. એ તો હવે સિમ્પલ વાત થઈ ગઈ. છેલ્લે પછી t ની જગ્યાએ મૂકી દો એટલે વેગનો સદિશ જે તે ક્ષણે મળે, પછી એનું મૂલ્ય મળે.
t બરાબર 1 સેકન્ડે બીજી વાતો જે કરો છો લખતા લખતા પણ બરાબર એ ઓછું રાખો. લખતી વખતે લખો છો એ ધ્યાનમાં રાખો. મોઢું અને પેન બે એક સાથે ન ચાલે. અને જો તમે એમને વાતો કરતા કરતા લખતા હોય તો એ હું લખી છે આપણને ખબર હોય નહીં. જો હવે ધ્યાન આપો. હવે જેવી રીતે આપણે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ જોઈ ગયા એવી જ વાત હવે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. જેવી રીતે સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ મળે છે એવી જ રીતે સરેરાશ પ્રવેગ પરથી તત્કાલીન પ્રવેગ મળશે. બરાબર, એક સ્ટેપ આગળ. એમ વેગ માટે જે વાત હતી એવી જ વાત હવે કોના માટે? પ્રવેગ માટે. વ્યાખ્યા આપણે આપીએ આકૃતિમાં. એ હકીકત આપણે સમજીએ. જો અહીં ધ્યાન આપો અને સરખામણી કરીને તમે યાદ રાખો એટલે વ્યાખ્યા યાદ રહી જાય. આ તો યાદ રાખવું જ પડે વ્યાખ્યા છે. સરેરાશ પ્રવેગ એટલે શું? તો કે પદાર્થના વેગમાં થતા ફેરફારનો સદિશ. વેગમાં થતા ફેરફારનો સદિશ સંજ્ઞામાં આપણે ડેલ્ટા વી સદિશ નામ આપ્યું. એનો અર્થ થાય અંતિમ વેગનો સદિશ માઇનસ પ્રારંભિક વેગનો સદિશ. ફેરફારનો સદિશ એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. બરાબર. અને એ માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહેવાય. તો આપણે આ સૂત્ર અને એ સૂત્ર બે સરખાવો. આ સરેરાશ વેગ છે અને આ સરેરાશ પ્રવેગ છે. શું ફેર? તો કે અહીંયા આવે સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર, અને અહીંયા આવે વેગમાં થતો ફેરફાર. વાત જે ફરક છે એ ધ્યાનમાં રાખો એટલે બે સૂત્રો એકસાથે તમને યાદ રહે. સ્થાનાંતરનો અર્થ શું થાય? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. વેગમાં થતા ફેરફારનો અર્થ થાય અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. સમયગાળો જે લાગે એ છેદમાં આવે. બરાબર, આ સૂત્ર છે. હવે વેગમાં થતા ફેરફારનો સદિશ આપણે અહીંયા આકૃતિમાં મેળવવો છે. કોઈ બે સ્થાન ધ્યાનમાં લઈએ. આપણે આવું ભણી ગયા કે આ પ્રારંભિક સ્થાન છે. જે આ બધું બરાબર ધ્યાન આપો વ્યવસ્થિત, અને આ બધું બેઝિક વસ્તુ છે. વ્યવસ્થિત ધ્યાન આપશો તો આ મગજમાં ઉતરેવું છે. આ પ્રારંભિક સ્થાન છે. આ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ R1 છે. આ અંતિમ સ્થાન છે. અંતિમ સ્થાનનો સ્થાન સદિશ R2 છે. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતો સદિશ જેને આપણે શું કીધું? સ્થાનાંતર સદિશ, ડેલ્ટા R સદિશ. અને ડેલ્ટા આર નું સૂત્ર થાય અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ. જે દિશા સ્થાનાંતર સદિશની હોય એ જ દિશા સરેરાશ વેગની હોય. આવી વાત થઈ ગઈ આપણે. બરાબર. એવી જ વાત અહીંયા
પદાર્થના વેગમાં થતા ફેરફારનો સદિશ અને એ માટે લાગતા સમયગાળાનો ગુણોત્તર એટલે સરેરાશ પ્રવેગ કહેવાય. વેગમાં થતા ફેરફારનો સદિશ એટલે અંતિમ વેગનો સદિશ માઇનસ પ્રારંભિક વેગનો સદિશ, જે આકૃતિમાં આપણે દર્શાવવો છે. અને તમે અહીંયા એમ કેમ કહો છો કે જે બાજુ સ્થાનાંતરની દિશા હોય એ બાજુ સરેરાશ વેગની દિશા હોય, એવી જ રીતે જે બાજુ વેગમાં થતા ફેરફારના સદિશની દિશા હોય એ બાજુ કોની દિશા હોય? સરેરાશ પ્રવેગ. તો હવે વેગમાં થતા ફેરફારનો સદિશ એટલે શું એમ એ આપણે આકૃતિમાં મેળવવો છે. જેમાં સ્થાનાંતર સદિશ કહેવાય ને, સ્થાનમાં થતા ફેરફારનો સદિશ, એમ વેગમાં થતા ફેરફારનો સદિશ અહીં આકૃતિમાં આપણે મેળવવો છે કોઈ ગતિ માટે. જેમ કે XY સમતલમાં આવા કોઈ વક્ર માર્ગે ગતિ કરતો એક કણ ધ્યાનમાં લીધો મેં. આ કોઈ પ્રારંભિક સ્થાન લઈ લીધું અને આ કોઈ અંતિમ સ્થાન લઈ લીધું, બરાબર. અહીંથી અહીંયા સુધીની ગતિનું અવલોકન આપણે કર્યું. આ આપણા માટે પ્રારંભિક સ્થાન ને આ અંતિમ સ્થાન. હવે એક વાત આપણે બીજી ભણી ગયા કે વક્ર ગતિમાર્ગ હોય તો જે તે સ્થાને એના વેગની દિશા કઈ બાજુ હોય? સ્પર્શકની દિશામાં, બરાબર ને. એટલે અહીંયા આ P1 સ્થાન કહી દો, અહીંયા કણ પહોંચ્યો ત્યારે એનો વેગની દિશા અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં. આ સ્પર્શક જેવો ગતિમાર્ગ એ રીતે મળ્યા, બરાબર. તમે બુકમાં તમે દોરો તો તમે જેવો ગતિમાર્ગ લીધો અને તમે જે સ્થાન લીધા એ પ્રમાણે તમારે દોરવાનું. આ P1 પાસે પદાર્થના વેગનો સદિશ થયો. આ દિશામાન ચોક્કસ મૂલ્યનો હોય. મૂલ્ય પછી જેવું ક્યાંક વધારે હોય ક્યાંક ઓછું હોય, બરાબર. એ મૂલ્ય જે એ તો પદાર્થની ગતિ આપણે જે લઈ છે એ પ્રમાણે મૂલ્યની પર આધારિત હોય, પણ દિશા આપણે અહીંયા દર્શાવી. આ P2 સ્થાન અહીંયા સ્પર્શક દોરો, અહીંયા સ્પર્શક દોરો તો એ અહીંના વેગનો સદિશ. તો આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ વેગનો સદિશ, આ પ્રારંભિક વેગનો સદિશ. આપણે શું મેળવવું છે? V2 માઇનસ V1. વેગમાં થતા ફેરફારનો સદિશનો અર્થ જ થાય V2 માઇનસ V1. તો એ અહીંયા દર્શાવવું છે, મેળવવું છે સદિશ. તો એના માટે આપણે આ બેયને, બરાબર, આ બે વેગના સદિશોને આમ અહીંયા રજૂ કરીએ. રજૂ કરવાનો અર્થ એ આપણને ખબર છે કે ઉપાડીને ફક્ત અહીંયા મૂકવાના, મૂલ્યની દિશા ન બદલાય તેમ. તો આ V1 ને ઉપાડીને મેં અહીંયા મૂક્યો, બરાબર. આ સદિશ V1 જે હતો ને આર્યો આ અહીંયા મૂક્યો મેં, ખાલી એટલા જ મૂલ્યનો એ જ દિશામાં. V1 જે બિંદુ પરથી આમ મૂક્યો છે એ જ બિંદુ પરથી હવે અહીંયા કયો મૂકવાનો? V2. બેના પૂછ એક જ બિંદુ પર આવે તેમ. તો V2 આમ છે એને ઉપાડીને અહીંયા મૂકો કે જેથી એનું પૂછ આના પૂછ પર જ આવે. આ બે દિશા આ બે એક જ સદિશો, આ બે સમાન સદિશો, આ બે સમાન સદિશો. આ V1 ને આર્યું આ V2, બરાબર. હવે જો આપણે મેળવવું છે ડેલ્ટા V. તો ડેલ્ટા V નો અર્થ શું થાય? જો તો કે આ મેં સદિશ દોર્યો, જો એ આપણે ત્રિકોણના નિયમ પરથી કહી શકીએ. આ મેં સદિશ દોર્યો V1 ના શીર્ષથી V2 ના શીર્ષને જોડતો સદિશ, બરાબર. એટલે ત્રિકોણ બની ગયો સદિશોનો. આને મેં નામ આપી દીધું ડેલ્ટા V. ડેલ્ટા V નામ આપી દીધું હતી. ડેલ્ટા V નો અર્થ V2 માઇનસ V1 થાય એ અહીંથી આપણને મળે. આને ડેલ્ટા V નામ આપી દો. તો હવે તમે જવાબ આપો કે આમાંનો કયો સદિશ બાકીના બેયના સરવાળાનો સદિશ છે ત્રિકોણના નિયમ પરથી? એકને એક વાત બીજી વાર આવે તો હવે એનો જવાબ તમે આપો. જો સ્થાનાંતર વખતે આવી વાત કરી હતી ને આપણે, આ સદિશ A થોડી સરખામણી કરો, આ સદિશ B આ રીતે ગોઠવણી હોય તો આનું પૂછ અને આનું શીર્ષને જોડતો સદિશ R છે એ આ બેના સરવાળાનો સદિશ કહેવાય. તો આ જેમ ત્રિકોણ છે અહીંયા છે V2 V1 અને ડેલ્ટા V ના સરવાળાનો સદિશ થાય. જો આનું શીર્ષ, એના શીર્ષ પર આનું પૂછ, તો આ જેમ સદિશ A એમાં સદિશ B, A ના પૂછને B ના શીર્ષને જોડતો સદિશ તો આ થયો ને. એટલે V2 એ ડેલ્ટા V અને V1 નો શું થયો? સરવાળાનો સદિશ ત્રિકોણના નિયમ પરથી.
તો આકૃતિ પરથી જો ધ્યાન આપો, આકૃતિ પરથી સદિશ v2 બરાબર ડેલ્ટા સદિશ v પ્લસ સદિશ v1 આવું લખાય. આ બેનો સરવાળો એટલે v2 બરાબર. હવે ડેલ્ટા v ને કરતા બનાવો તો ડેલ્ટા સદિશ v આ v1 ના સાઈડ લઈ આવો તો v2 માઇનસ v1 શબ્દો બોલો તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એટલે વેગમાં થતા ફેરફારનો સદિશ આપણને અહીંયા ચિત્રાત્મક રીતે આપણે મેળવો જો આ વેગમાં થતા ફેરફારનો સદિશ થયો આર્યવા જેની દિશા આ થઈ, આ એની દિશા થઈ અને આ સૂત્ર થયું જે દિશામાં વેગમાં થતા ફેરફારના સદિશની દિશા હોય ડેલ્ટા v ની જે દિશા હોય એ જ દિશામાં શું હોય સરેરાશ પ્રવેગ. તો આ દિશા ડેલ્ટા v ની આ પરિસ્થિતિ પ્રમાણે તો એ જ બાજુ કોની દિશા સરેરાશ પ્રવેગની. આ બધું અલગ અલગ રાખો થોડું કામ બરાબર. સરેરાશ વેગની જેમ તાક્ષણિક વેગ એમ આપણે અહીંયા પહેલા સરેરાશ પ્રવેગની વાત કરીએ છીએ, પછી શું આવશે તાક્ષણિક પ્રવેગ. એટલે આ એ બાર ને પ્રવેગ નહીં વાંચવાનો, આ શું વાંચવાનું સરેરાશ પ્રવેગ બરાબર. વેગમાં થતા ફેરફારનો સદિશ છેદમાં સમયગાળો. જે દિશામાં વેગમાં થતા ફેરફારના સદિશની દિશા હોય એ બાજુ જ એ દિશામાં કોની દિશા હોય એ બારની કે સરેરાશ પ્રવેગની. તો વેગમાં થતા ફેરફારનો સદિશ આ દિશામાં આ ગતિ માટે તો સરેરાશ પ્રવેગ એ દિશામાં એટલે સરેરાશ પ્રવેગની દિશા પણ આ બાજુ જ આવે બરાબર. એ આપણે અહીં માહિતી આપી દઈએ અને આ સૂત્ર હવે આમાં લખાય કે એ બાર બરાબર ડેલ્ટા v ની જગ્યાએ લખો v2 માઇનસ v1 છેદમાં ડેલ્ટા t. વેગમાં થતા ફેરફારના સદિશની દિશામાં સરેરાશ પ્રવેગની દિશા હોય છે અથવા તો સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફાર ની દિશામાં હોય છે. સરેરાશ વેગની દિશા સ્થાનાંતરની દિશામાં હોય છે. સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારના સદિશની દિશામાં હોય છે. આ બેનો અર્થ એક જ થયો બરાબર. હવે જો હવે આપણે એનું ઘટક સ્વરૂપ બનાવવું છે. જેમ આપણે અહીંયા v બારનું ઘટક સ્વરૂપ બનાવ્યું હતું સદિશ v નું ઘટક સ્વરૂપ એમ આનું ઘટક સ્વરૂપ. આ બધા સદિશો છે સરેરાશ વેગ બોલો કે સરેરાશ પ્રવેગ બોલો કે વેગ કે પ્રવેગ સ્થાનાંતર સ્થાન સદિશ આ બધા સદિશો છે xy સમતલમાં આવેલા અને xy સમતલમાં આવેલા દરેક સદિશો કેટલા ઘટકો ધરાવે બે ઘટકો x ઘટક અને y ઘટક. એને બે ઘટકમાં વિભાજન લખી શકાય એટલે એ આપણે અહીંયા કરવાનું છે. હવે જો તો આ જે મૂળ વ્યાખ્યા છે ને આ સૂત્ર એમાં જ્યાં આ સદિશ v જે છે આ સદિશ v અહીંયા આપણે એનું ઘટક સ્વરૂપ લખી દઈએ તો એ બારનું ઘટક સ્વરૂપ મળે. જો એ બાર બરાબર ડેલ્ટા સદિશ v છેદમાં ડેલ્ટા t માં સદિશ v બરાબર એનું ઘટક સ્વરૂપ આપણે બનાવ્યું છેલ્લે vx i કેરેટ પ્લસ vy j કેરેટ મૂકતા અહીં મૂકી દો, અહીંયા મૂકી દો તો સરેરાશ પ્રવેગ એ બાર બરાબર ડેલ્ટા પછી v ના સ્થાને vx i કેરેટ પ્લસ vy j કેરેટ છેદમાં ડેલ્ટા t. તો બે ભાગ થઈ ગયા ડેલ્ટા vx છેદમાં ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા vy છેદમાં ડેલ્ટા t j કેરેટ બે ભાગમાં વિભાજી શકાય બરાબર. ए बार बराबर डेल्टा vx छेदमा डेल्टा t i कैरेट डेल्टा vy छेदमा डेल्टा t j कैरेट डेल्टा vx छेदमा डेल्टा t ने कहेवाय सरेराश प्रवेगनो x घटक ए बार x i कैरेट डेल्टा vy छेदमा डेल्टा t ने कहेवाय सरेराश प्रवेगनो y घटक ए बार y एवी संज्ञा अपाय
જે કેરેટ, બરાબર. એટલે આ એ બારનું ઘટક સ્વરૂપ આ રીતે થાય, બરાબર. સરેરાશ પ્રવેગ અને એનું ઘટક સ્વરૂપ. અહીંયા વાત પૂરી એની. હવે શું સમજાવવાનું છે? તત્કાલીન પ્રવેગ. તો જેવી રીતે આપણને સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ મળે, એવી જ રીતે સરેરાશ પ્રવેગ પરથી શું મળે? તત્કાલીન પ્રવેગ. કેવી રીતે આપણને અહીંયા મળ્યું હતું? તો કે સમયગાળો જે હતો, સમયગાળો એ શૂન્યવત કેવો લઈ લીધો? નાનો, બરાબર. સમયગાળો શૂન્યવત નાનો લેવો એનો અર્થ જ થાય કે હવે ગાળો જ ન રહેતા સમયની શું થઈ જાય? ક્ષણ. અને શૂન્યવત નાના સમયગાળામાં આપણને જે મળે, બરાબર, સરેરાશ પરથી જે પરિણામ મળે એને હવે તત્કાલીન કહેવાય, જે તે ક્ષણનું અવલોકન કહેવાય, બરાબર. કોઈ વાહન રસ્તા પર ગતિ કરે છે, કોઈ પતંગિયું આમ તેમ ઉડી રહ્યું છે, બરાબર, ત્રિપરિમાણમાં. અવકાશમાં કોઈ કીડી સમતલ પર આમ તેમ ફરે છે. તમે આવી કોઈ પણ વક્ર માર્ગે થતી ગતિ ધ્યાનમાં લો, સમતલ પર કે અવકાશમાં. સમય સાથે એ પોતાનું સ્થાનય બદલે છે, સમય સાથે એનો વેગ પણ શું થાય છે? બદલાય છે. સમય સાથે એના વેગમાં થતો ફેરફાર, જેને કહેવાય પ્રવેગ, એ શું થાય છે? બદલાય છે. ક્ષણે ક્ષણે મૂલ્યો જુદા હોય. તો આપણે જ્યારે ગતિ દરમિયાન કોઈ ક્ષણે વેગ જોઈએ તો આપણે એ સૂત્ર બનાવી દીધું. ગતિ દરમિયાન કોઈ ક્ષણે હવે શું જોઈએ? આપણે પ્રવેગ જોઈએ, બરાબર, જેને તત્કાલીન પ્રવેગ કહેવાય. તો એ કેવી રીતે શોધવું એનું સૂત્ર આપણે વિકલન સ્વરૂપે જ મળશે. જો તત્કાલીન પ્રવેગ, તમે તત્કાલીન શબ્દ વાપરો કે ન વાપરો, ખાલી પ્રવેગ બોલો તોય ચાલે. સદિશ એ, બરાબર, આ સદિશ એ. સરેરાશ પ્રવેગમાં આપણે સંજ્ઞા આપી હતી એ બાર. આ પણ સદિશ રાશિ જ છે ને આ પણ સદિશ રાશિ જ છે. આની દિશા વેગમાં થતા ફેરફારના સદિશની દિશામાં હોય. જ્યારે પ્રવેગ સદિશ રાશિ છે એની ઉપર આપણે આમ તીર મૂકીશું. અહીંયા તો શું આપણે સરેરાશ માટે આમ બાર મૂકવાનું થયું ને, એટલે બાર ને તીર બે ભેગું મૂકવાનું નહીં. રાશિ તો એ સદિશ જ છે, બરાબર. ભલે ઉપર તીર આપણે મૂક્યું નથી, એ બાર વડે દર્શાવ્યું ને, સદિશ રાશિ જ છે, બરાબર. દિશાની માહિતી આપણે આપી જાય. તો હવે એ જ વાત જો કે સરેરાશ પ્રવેગનું જે આ સૂત્ર છે એમાં આ સમયગાળો શૂન્યવત નાનો લઈ લો, તો આ શૂન્યવત નાના સમયગાળામાં મળતા સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને શું કહેવાય? તત્કાલીન પ્રવેગ. સમયગાળો શૂન્યવત નાનો લેતા મળતા સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને, આવો એક શબ્દ આપણે અહીંયા વાપરો તો સીમાંતનો અર્થ થાય કે હવે સમયગાળો જ નથી રહ્યો, સમયની શું થઈ ગઈ? એક ક્ષણ થઈ ગઈ. અંતિમ ક્ષણ છે ને એને પ્રારંભિક ક્ષણની નજીક લેતા ગયા, એટલી નજીક લેતા ગયા કે હવે અંતિમ ક્ષણ પ્રારંભિક ક્ષણની એટલી નજીક આવી ગઈ, એ બે ક્ષણ વચ્ચે હવે કોઈ ત્રીજી ક્ષણ છે નહીં. એટલે એ એક ક્ષણ જ ગણી લેવાની, ગાળો જ ન રહે, સીમાંત મૂલ્ય થયું, બરાબર. તો આ રીતે સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને તત્કાલીન પ્રવેગ કહેવાય કે પ્રવેગ કહેવાય, એવું લખો તો ચાલે. તત્કાલીન પ્રવેગ કહે છે. અને એ જ રીતે લખવાનું છે. જો આપણે જે રીતે સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ લખ્યું હતું ને, એવી જ રીતે પહેલાં આપણે સરેરાશ પ્રવેગનું સૂત્ર આ જાણીએ છીએ, લખીએ કે એ બાર બરાબર ડેલ્ટા સદિશ વી છેદમાં ડેલ્ટા ટી. આ સમયગાળો શૂન્યવત નાનો ન હોય ને તો આ ગુણોત્તર એટલે સરેરાશ પ્રવેગ કહેવાય. અને જો સમયગાળો શૂન્યવત નાનો હોય તો એને જ કહેવાય તત્કાલીન પ્રવેગ. અને શૂન્યવત નાનો સમયગાળો દર્શાવવા માટે ગાણિતિક સંજ્ઞા અહીંયા મૂકવાની, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આ તો એક વચ્ચેનું પદ થયું. આપણે આવા સ્વરૂપનું પદ લઈને કોઈ દાખલા ગણવાના થતા નથી. આપણે તો કોનો ઉપયોગ કરવાનો? વિકલન. તો આ શરત આમાં ભળી જાય ને એટલે આ પદને હવે આમ લખાય. અહીંયા હવે આપણે એ બાર ન કહેતા અને હું કહી દઈશું સદિશ, આ ઉમેરી દીધા પછી. બસ આટલી જ વાત. ડીવી છેદમાં ડીટી, બરાબર, ડીવી છેદમાં ડીટી.
વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. ગાણિતિક રીતે બોલો તો આપણે તો આ જ હકીકત લઈને દાખલા ગણવાના હોય. વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. સ્થાનાંતર સદિશ r નું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ, અને વેગનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ. હા, આપણે વિકલન કરવા માટે જે મેઇન સૂત્ર છે ને એ જ વાપરવાનું. આ ગણ્યું તેમ જ ગણવાનું થાય. આપણે દાખલા ગણીએ જો પછી ના આ તો એક ઇન્ટરમીડિયેટ થયું, વચ્ચેનું પદ. તમે થિયરી લખો ત્યારે લખવાનું આ સ્ટેપ. થિયરી પૂછે તમને તો આ સ્ટેપ લખવાનું. પણ આપણે કોઈ દાખલો પૂછ્યો કે તત્કાલીન પ્રવેગ શોધવાનો છે, હમણાં કેમ આપણે વેગનું ગણતરી કરી એવી રીતે, તો અહીંયા તો ડાયરેક્ટ આ છેલ્લું સૂત્ર વાપરવાનું, વિકલનની પદ્ધતિ જ વાપરવાની. એટલે તો બરાબર આપણે વિકલન આગળ જોઈ ગયા છીએ. અને ફિઝિક્સમાં કોઈ પણ રાશિનું આવું તત્કાલીન મૂલ્ય મેળવવાનું હોય, આવી કોઈ સદિશ રાશિનું કે કોઈ એટલી અદિશ પણ હજી આગળ આવશે આ બધું, ત્યારે આપણે વિકલનનો ઉપયોગ કરીશું. બરાબર, જે તે ક્ષણે મૂલ્ય શોધવાનું હોય ત્યારે. સરેરાશ મૂલ્ય શોધવાનું હોય ત્યારે વિકલનની જરૂર પડતી નથી. ત્યારે તો એ આપણે આગળનું આ સૂત્ર જ વાપરતા હોય કે વેગમાં થતા ફેરફારનો સદિશ છેદમાં સમયનો ગાળો, કે આ પ્રારંભિક ક્ષણ અને અંતિમ ક્ષણ, તો જેટલો ગાળો છે એ પદ છેદમાં સરેરાશ, અને આ તાક્ષણિક મૂલ્ય શોધવું હોય વેગનું કે પ્રવેગનું તો વિકલન કરવું પડે. વેગનું સમયની સાપેક્ષ વિકલન કરશો એટલે પ્રવેગ મળશે. અને અગાઉ સૂત્ર આપણે હમણાં બન્યું, દાખલો હમણાં ગણ્યો, r નું સમયની સાપેક્ષ વિકલન સદિશ r, પદાર્થનું સ્થાન સૂત્ર એવું કહેવાય કે પદાર્થના સ્થાનાંતરનો સદિશ એવું કહેવાય. નું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગનો સદિશ, અને વેગના સદિશનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ કે પ્રવેગનો સદિશ. એટલે પ્રવેગ. બરાબર, હવે જો એનું ઘટક સ્વરૂપ આપણે બનાવવું છે આનું, તો એમાં જો આપણે સદિશ a બરાબર d સદિશ v છેદમાં dt માં સદિશ v બરાબર vxi કેરેટ પ્લસ vy j કેરેટ મૂકતા ચાલશે. આ છે ને અત્યારે બોર્ડ ઉપર. ચાલો અહીંયા ધ્યાન આપો. d સદિશ v છેદમાં dt માં સદિશ v બરાબર vx i કેરેટ પ્લસ vy j કેરેટ. અહીંયા જે આપણે અહીંયા જેમ કર્યું તેમ જ જો અહીંયા જ કર્યું હતું ને આપણે, અહીંયા v ની જગ્યાએ મૂક્યું. હવે આ સૂત્રમાં v ની જગ્યાએ એનું ઘટક સ્વરૂપ મૂકતા તો સદિશ a બરાબર d છેદમાં dt સદિશ v ના સ્થાને શું લખવાનું થાય? vxi કેરેટ પ્લસ vy j કેરેટ. બે પદ થઈ ગયા. તો સદિશ a બરાબર d vx છેદમાં dt i કેરેટ d vy છેદમાં dt j કેરેટ. dvx છેદમાં dt વેગના x ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગનો x ઘટક, અને વેગના y ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગનો y ઘટક. હા, એટલે એ ઘટક સ્વરૂપ થઈ ગયું કહેવાય ને. સદિશ a બરાબર આને આપણે નામ આપશું ax i કેરેટ, અહીંયા નામ આપશું ay j કેરેટ. તો આ કહેવાય તત્કાલીન પ્રવેગનું ઘટક સ્વરૂપ, અને અહીંયા જે આપણે બન્યું હતું ને આ કહેવાય સરેરાશ પ્રવેગનું ઘટક સ્વરૂપ. ફરક છે આવો, હરખું ન ગણતા. દર્શાવવામાં ફરક રાખ્યો છે આપણે, અહીંયા બાર મૂક્યું છે, અને આમાંય ફરક ને. a બાર x એટલે ડેલ્ટા vx છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા t એ શૂન્યવત નાનું નથી. a બાર y એટલે ડેલ્ટા vy છેદમાં ડેલ્ટા t, અને ax એટલે dvx છેદમાં dt. આ વિકલન સ્વરૂપે છે, આ વિકલન સ્વરૂપે નથી. બરાબર. હજી એક સ્ટેપ આ પણ જો અહીં ધ્યાન આપો.
સદિશ A બરાબર D સદિશ V છેદમાં DT. હવે તમે એમાં સદિશ V ની જગ્યાએ આવું લખી શકો. આ મૂળ સૂત્ર આપણે લખ્યું આર્યું જે બન્યું નહીં. હવે એમાં તમે સદિશ V ની જગ્યાએ dr છેદમાં dt લખી શકો. સદિશ V એટલે વેગનું સૂત્ર આપણે બનાવી માં સદિશ V બરાબર d સદિશ r છેદમાં dt મૂકતા અહીંયા બરાબર. અહીંયા તમારે આ મૂકવાનું તત્કાલીન વેગ આમાં મૂકો તત્કાલીન પ્રવેગના સૂત્રમાં. તો સદિશ A બરાબર આ d છેદમાં dt આ એમના એમ v ની જગ્યાએ આ મૂકી દો d સદિશ r છેદમાં dt. તો આને લખાય સદિશ A બરાબર d સ્ક્વેર r છેદમાં dt સ્ક્વેર. જો આને આમ લખાય બરાબર. એમાં d અને d આ બધું અલગ અલગ ના ગણશો. આને આ પદ્ધતિ એક દર્શાવવાની અને વચાય આ માને કે r નું સમયની સાપેક્ષ દ્વિતીય વિકલન. r નું સમયની સાપેક્ષ દ્વિતીય વિકલન. દ્વિતીય એટલે બીજું કંઈ નહીં. દ્વિતીય એટલે કેટલી વાર? 2 વાર. r નું એક વાર વિકલન એટલે વેગ મળે, એનું વિકલન એટલે પ્રવેગ મળે. હા લખવાનું આ રીતે d સ્ક્વેર r છેદમાં dt સ્ક્વેર. આનો અર્થ થાય કે આ જે સદિશ r છે એનું એકવાર વિકલન અને જે જવાબ આવે એનું ફરી પાછું વિકલન. તો r નું એકવાર વિકલન કઈ રાશિ આપે? વેગ આપે. અને વેગનું વિકલન એટલે પ્રવેગ આપે. એટલે આવા નાનો પ્રશ્ન હોય કોઈ કે સદિશ r અથવા તો સ્થાનાંતર સદિશ r નું સમયની સાપેક્ષ દ્વિતીય વિકલન કઈ રાશિ આપે છે? એટલે આમાં કંઈ બીજી વાત નથી. જો ખાલી વાત આટલી અહીં ધ્યાન આપો. એ એક દર્શાવવાની પદ્ધતિ છે. બાકી જો r નું તમે સમયની સાપેક્ષ એકવાર વિકલન કર્યું કઈ રાશિ મળી? વેગ. હવે જે વેગ મળ્યો એનું ફરી પાછું વિકલન d સદિશ v છેદમાં dt શું મળે? પ્રવેગ. તો r નું 2 વાર વિકલન થઈને પ્રવેગ મળે ને. r નું એકવાર વિકલન વેગ અને એનું વિકલન પ્રવેગ. તો છેલ્લા સમીકરણનો અર્થ આ છે કે r નું સમયની સાપેક્ષ કેટલું વિકલન? 2 વાર કે દ્વિતીય વિકલન પ્રવેગ આપે. દ્વિતીય વિકલન ડાયરેક્ટ ન થાય. વિકલન તો એકવાર કરવાનું પછી એનું બીજી વાર કરવાનું. તો સ્ટેપમાં જ થાય. સમજ્યા વાત ને? પણ આવો 1 માર્કનો પ્રશ્ન હોય કે સ્થાનાંતર સદિશ r નું સમયની સાપેક્ષ દ્વિતીય વિકલન કઈ રાશિ આપે છે? પ્રવેગ. બરાબર. સ્થાનાંતર સદિશ r નું સમયની સાપેક્ષ વિકલન કઈ રાશિ આપે છે? વેગ. વેગનું સમયની સાપેક્ષ વિકલન કઈ રાશિ આપે છે? પ્રવેગ. સમજી આખી વાત? r નું વિકલન વેગ, વેગનું વિકલન પ્રવેગ. તો r નું દ્વિતીય વિકલન પ્રવેગ. બરાબર. r નું એક વિકલન વેગ, વેગનું વિકલન પ્રવેગ. r નું દ્વિતીય વિકલન પ્રવેગ. તો એ છેલ્લા સમીકરણનો અર્થ આવો છે. લખવાનું આ રીતે. બરાબર. d સ્ક્વેર r છેદમાં dt સ્ક્વેર. અહીંયા d અને t આ બધું અલગ અલગ ના ગણવાનું. બરાબર. એ ભેગું જ છે બધું, એક જ સંજ્ઞા ગણવાની. ક્યારેય ભૂલે ચૂકે પણ આ dd કેન્સલ કરી દેવાના. આ t ને આ t ગુણ્યા t સ્ક્વેર ને આ d અહીંયા ગુણ્યા
આનો વિકલન કરો, હમણાં આપણે કહ્યું એમ જ v મળી જાય. આ જે જવાબ આવે ને એ મૂકો. t એ હજી પછી ખાલી આ તો વેગનું સૂત્ર જ બનાવવાનું t ના સ્વરૂપમાં. કોઈ ક્ષણે વેગ નથી પૂછ્યો, t સમયે વેગ, એટલે વેગનું સૂત્ર ખાલી t ના સ્વરૂપમાં. 3i કેરેટ પ્લસ 4tj કેરેટ બરાબર. હવે એ જે વેગ આવ્યો ને એનું વિકલન કરો એટલે પ્રવેગ આવે. અહીંનો જવાબ અહીંયા મૂકવાનો. છે પ્રવેગ 4j કેરેટ. જો અહીંયા ધ્યાન આપો, એક મિનિટ ગણી નાખીએ, હજી ન ખ્યાલ આવ્યો હોય. આવડે ને હવે તો આ ગણતા તમને. જો આ r નું સમયની સાપેક્ષ વિકલન આ આપ્યું છે આપણને. હવે અહીંયા 3.0 હતું, એ તો 3 જ કહેવાય ને. 0.0 પછી 0 લખવાની જરૂર નહીં. 3t સહગુણક 3 એમના એમ. જો હજી ખ્યાલ ન આવતો તો ધ્યાન આપજો, આ બધું અગત્યનું છે, સમજો છો ને આ રીવા આપણે બરાબર ને. 3 t નું t ની સાપેક્ષ વિકલન કેટલું? 1. t નું t ની સાપેક્ષ વિકલન 1. દર વખતે પછી તમારી આમ ઓલા પ્રમાણે કરવાની જરૂર નહીં. એક તો ગુણાકારમાં લખવાનો હોય નહીં. એટલે આ 3i કેરેટ થઈ ગયું, પ્લસ આ 2 ઘાત આગળ આવે, 2 તો અહીંયા હતા જ, એટલે 2 તો 4 સીધા કરી નાખ્યા. અને t ની ઘાત 2 હતી, 2 માંથી 1 નો ઘટાડો એટલે t ખાલી. t ની 1 ઘાત, 1 ઘાત લખવાની ન હોય, એ ગણાય જ. આગળ ગુણાકારમાં 1 આવતો હોય તો એ લખવાનું ન હોય. જે કે આનું શું થઈ જાય? 0. એકલો 5 છે જો, તો બસ આ આપણો જવાબ. આ વેગનો સદિશ 0 એનો લખો જરૂર નહીં, 0 બરાબર. તો આ સદિશ v. હવે v નું સમયની સાપેક્ષ વિકલન એટલે a. અહીંયા v નું સૂત્ર મૂકવાનું. આ જે મળ્યો, આ જવાબ મળ્યો ને એનું વિકલન કરવાનું હોય એટલે પ્રવેગ મળે. 3i કેરેટ પ્લસ 4tj કેરેટ. તો જો હવે તો આ 3 એકલો થઈ ગયો, અચળ પદ થઈ ગયું. હવે તો આનું 0 થાય. આ 4 સહગુણક એમના એમ, t નું t ની સાપેક્ષ 1 એટલે 4 વધે, એટલે 4j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ એકમ લખો તો મીટર પ્રતિ સેકન્ડ બરાબર. હવે બીજો ભાગ છે એ તમને આવડશે, ટ્રાય કરજો. 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધવાના. હમણાં આપણે દાખલો ગણ્યો ને એવી રીતે આ સૂત્ર પરથી. હા, v ના સૂત્રમાં t બરાબર 1 મૂકી દો એટલે 1 સેકન્ડે વેગ મળે, એનું મૂલ્ય ને એની દિશા હમણાં આપણે શોધ્યો તેમ મૂલ્ય. હા બરાબર, એટલું પૂરું કરી નાખજો. આગળ ન આવડે તો કાલે કરાવી દઈશ બરાબર. આ એક ભાગ કર્યો, હજી બી ભાગ બાકી છે.